પ્રશ્ન નંબર 1, ભારત કયા દેશ સાથે 18-22 ફેબ્રુઆરી 2026ની વચ્ચે સ્ટેટ વિઝિટ માટે બેઠક કરી રહ્યો છે? એ વિયેતનામ, બી બ્રાઝિલ, સી ચાઇના. તો તેનો જવાબ આવે છે બી બ્રાઝિલ. પ્રશ્ન નંબર 2, મેક ઇન ઇન્ડિયા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? એ 2012, બી 2013, સી 2014, ડી 2016. તો તેનો સાચો જવાબ આવે છે સી 2014. પ્રશ્ન નંબર 3, ડિજિટલ ઇન્ડિયા યોજનાનો મુખ્ય હેતુ શું છે? એ ખેતી વિકાસ, બી ડિજિટલ સેવાઓ વિસ્તરણ, સી રેલવે વિકાસ, ડી શિક્ષણ સુધારણા. તો તેનો સાચો જવાબ આવે છે બી ડિજિટલ સેવાઓ વિસ્તરણ. પ્રશ્ન નંબર 4, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ ન્યુયોર્ક, બી પેરિસ, સી જીનેવા, ડી રોમ. તો તેનો સાચો જવાબ આવે છે સી જીનીવા. પ્રશ્ન નંબર 5, બાહુબલી ધ બિગિનિંગ ફિલ્મનું નિર્દેશન કોણે કર્યું હતું? એ શંકર, બી મણિરત્નમ, સી SS રાજમૌલી, ડી આયન મુખર્જી. તો તેનો સાચો જવાબ આવે છે SS રાજમૌલી. પ્રશ્ન નંબર 6, CIDમાં દયા તરીકે જાણીતા પાત્રનું સાચું નામ શું છે? એ ઇન્સ્પેક્ટર અભિજીત, બી ઇન્સ્પેક્ટર દયા, સી ઇન્સ્પેક્ટર ફ્રેડરિક્સ, ડી ઇન્સ્પેક્ટર વિવેક. તો તેનો સાચો જવાબ છે બી ઇન્સ્પેક્ટર દયા. પ્રશ્ન નંબર 7, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે જેઠાલાલ ગળાનું પાત્ર કોણ ભજવે છે? એ દિલીપ જોશી, બી શૈલેષ લોગા, સી CID દયા, ડી અસ્મિતા ભટ્ટ. તો તેનો જવાબ આવે છે એ દિલીપ જોશી. પ્રશ્ન નંબર 8, ડૉક્ટર હાથી કઈ સમસ્યા માટે જાણીતા છે? એ ગુસ્સો, બી ભૂલકણું, સી વજન અને ખાવાનો શોખ, ડી ઊંઘ. તો તેનો સાચો જવાબ આવે છે સી વજન અને ખાવાનો શોખ. પ્રશ્ન નંબર 9, ભારતમાં પહેલી ટ્રેન કયા 2 શહેરો વચ્ચે શરૂ થઈ હતી? એ દિલ્હી અને આગ્રા, બી મુંબઈ થાણે, સી કોલકાતા હાવડા, ડી ચેન્નઈ મદુરાઈ. તો તેનો સાચો જવાબ આવે છે સી મુંબઈ અને થાણે. તો મિત્રો, તમારો 10મા નંબરનો પ્રશ્ન છે, ભારતીય રેલવેને કેટલા ઝોનમાં વહેંચવામાં આવી છે? એ 15, બી 16, સી 17, ડી 18. તો તેનો સાચો જવાબ આવે છે ડી 18 ઝોનમાં વહેંચવામાં આવી છે. પ્રશ્ન નંબર 1, ભારત કયા દેશ સાથે 18-22 ફેબ્રુઆરી 2026ની વચ્ચે સ્ટેટ વિઝિટ માટે બેઠક કરી રહ્યો છે? એ વિયેતનામ, બી બ્રાઝિલ, સી ચાઇના. તો તેનો જવાબ આવે છે બી બ્રાઝિલ.